महाराज एम कहे छे कि जયારે आ ब्रह्मांड नहोतुं त्यारे बधी ज जग्याए पाणी पाणी ने पाणी ज हतुं, जळबंबाकार हतुं। भगवान विष्णुए पोतानी नाभीमांथी एक कमळ उत्पन्न कर्युं छे अने कमळमां ब्रह्मानी उत्पत्ति थई छे। ब्रह्मानी उत्पत्ति थई, ब्रह्माजीए चारे तरफ जोयुं तो त्यां बधी पाणी पाणी जळबंबाकार छे। कमळ तो पाणी पर तरतुं तो एनी पर ब्रह्माजी हता, पण बधी ज पाणी हतुं, क्यांय जमीन हती नहीं। अने पछी जे पुरुष उत्पन्न थयो छे, पहेलो पुरुष एनु नाम विष्णुए ब्रह्मा एवं पाड्યું છે। ब्रह्माजी विचारवा लाग्या કે હવે હું શું કરું, એકલો આ જગતમાં રહી અને મારે કરવું શું। એવા સમયે આકાશવાણી થઈ અને આકાશવાણી એવું કીધું કે તપ તપ તપ, એટલે કે 3 વખત તપ શબ્દ આકાશવાણી દ્વારા બ્રહ્માજીને સંભળાણો, એટલે તપ કરવા લાગ્યા। ખૂબ તપ કર્યું ત્યારે ભગવાન વિષ્ણુ प्रगट थया छे अने दर्शन आप्या छे अने ब्रह्माजी ने तपमांथी जागृत कर्या छे। जागृत करीने कहेवा लाग्या छे के हे ब्रह्मा, तमे जोवो तो खरा तमारा तपनी शक्ति। तमे चारे बाजू जोवो, ब्रह्मा चारे बाजू जोवे छे तो 4 मुख थया छे अने चारेय मुखमांथी 4 वेदनुं ज्ञान प्राप्त थयुं छे। ऋग्वेद, अजुर्वेद, सामवेद और अर्थवेद, आ 4 वेदनु ज्ञान ब्रह्माजी ने उत्पन्न थयुं छे। अने पछी भगवान कहे छे कि ब्रह्मा, हवे तमे सृष्टिनी रचना करो, माणसने उत्पन्न करो। ब्रह्मा कहे प्रभु, हूँ सृष्टिनी उत्पत्ति तो करूं, पण एने राखवा क्यां? केम के जमीन तो क्यांय छे नहीं, चारे बाजू पाणी ज छे, बधुं जळबंबाकार छे, तो इन्हें राखवा क्या? चारे तरफ जल छे। भगवान विष्णुए कह्युं कि हमणां ज हूँ पृथ्वीनी स्थापना करूं छुं। एम कहीने भगवान अदृश्य थया छे अने ए ज समये ब्रह्माने छीक आवी। आपणे जो कोई सारा कामे जता होय अने छीक आवे એટલે अपशुकन मानीए नहीं। वो सारा कामे जता होय अने कोईने छीक आवे એટલે આપણે એમ માની अपशुकन थया, थोड़ी वार माटे बेसी जईए, ए कामे न जईए। पाछું ઘણા એમ કે 2 કે 3 छीक आवे तो पाछું શુકન ગણાય। આ બધું દોષી શાસ્ત્ર છે ને એવું તમે આવું બધું કહેતા હશો। પણ બ્રહ્માને छीक આવી અને એક જંતુ નીચે પડ્યું છે અને તેમાંથી एम कहवाय के वराह आकृति प्रगट थई छे, एटले के वराह भगवान मांथी अवतर्या छे, प्रगट थया छे। बोलिए वराह भगवान की। वराह भगवान पाताल में गया। हिरण्याक्ष नामना राक्षस ने एमणे मार्यो अने पृथ्वीनी स्थापना करी। पृथ्वीने खेंची लाव्या छे अने एने पृथ्वीनी स्थापना करी छे। અને 14 लोक, 7 लोक पाताळमां અને 7 लोक ઉપર। આમ પૃથ્વીની સ્થાપના થયા પછી ભગવાને અનેક વસ્તુઓ ઉત્પન્ન કરી છે। વનસ્પતિ ભગવાને ઉત્પન્ન કરી છે, પર્વતો, નદીઓ, જંગલો, કારણ કે માણસોને રાખવા છે તો બધું ઉત્પન્ન ગણો પીલો
અને પર્વતો ઉત્પન્ન કર્યા છે. જગતા ફેરવનારી કુંભાર દેખો ક્યાં છે. નદીઓ અને જંગલો ઉત્પન્ન કર્યા છે. જગતો સે બ્રહ્માજીએ 4 યુગો ઉત્પન્ન કર્યા છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. આજે હું તમે જેમાં જીવીએ છીએ છે કળિયુગ. બ્રહ્માજીએ મનમાં સંકલ્પ કરી અને 4 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા છે અને 4 પુત્રોને કીધું કે તમે લગ્ન કરો. 4 પુત્રોએ ના પાડી કે અમારે લગ્ન કરવા નથી. બ્રહ્માજીને ક્રોધ આવ્યો છે અને ક્રોધ આવવાના કારણે રુદ્ર ઉત્પન્ન થયો છે. અને રુદ્રએ ભેટ પ્રેત એને તો ભૂતાવળ ઊભી કરી. શાકીની, ડાકીની, વીર વેતાલ આ બધું ઉત્પન્ન કરવા લાગ્યો છે. ત્યારે બ્રહ્માએ એ સૃષ્ટિને રોકી દીધી છે. અને પછી બ્રહ્માએ એક જોડકું આ પૃથ્વી ઉપર ઉત્પન્ન કર્યું છે. પહેલું એનું જોડકું છે, એનું નામ છે મનુ અને શત્રુપા. જે આપણા પૂર્વજો છે, આપણે એમના સંતાનો છીએ. આ પૃથ્વી પર પહેલું જે જોડકું આવ્યું એને આપણા શાસ્ત્રોની અંદર નામ આપવામાં આવ્યું છે મનુ અને શત્રુપા. બંને લગ્ન કર્યા છે. મનુ અને શત્રુપાએ તપ પણ ખૂબ કર્યું છે. રામાયણની અંદર બાપુ એક કથા આવે છે કે મનુ શત્રુપાએ 60,000 વર્ષ સુધી તપ કર્યું છે અને ભગવાન પ્રસન્ન થયા. ત્યારે ભગવાન પાસે વરદાન માંગ્યું કે તમારા જેવો પુત્ર મને થાય. ત્યારે ભગવાને કીધું કે મારા જેવો તો બીજો ઉત્પન્ન ન થાય, પણ હે માં, હું તને આજે માં કહું છું, આજથી હું તારો પુત્ર. કે એમ નહીં, મારી કુખે જન્મ લે. ભગવાને કીધું કે માં, હું આવતા જન્મે તારે ત્યાં પુત્ર થઈશ. આ મનુ ને શત્રુપાની ભક્તિ છે. ઈશ્વરને એમના ઘરે પુત્ર થઈને આવવું પડે. ઘણા લોકો એમ કહેતા હોય કે અમારે લગ્ન નથી કરવા, સંન્યાસી થવું છે, સંસારમાં રસ નથી. પણ કદાચ તમે સંન્યાસી થાવ, સાધ્વી થાવ, ખૂબ તપ કરો, ખૂબ યજ્ઞો કરો, સેવા કાર્ય કરો, અને કદાચ વધારે થાય તો શું થાય? ઈશ્વર તમારા પર પ્રસન્ન થાય અને તમને દર્શન આપે. તમે ઈશ્વરના દર્શન કરી શકો. પણ સૌથી શ્રેષ્ઠ હોય તો એ છે ગૃહસ્થાશ્રમ. કારણ કે સંસારમાં રહી અને તમે ભગવાનની ભક્તિ કરો, સંત જેવું જીવન જીવો, કોઈની ખટપટ ન કરો, ધર્મના કાર્યમાં કે આડો પગ ન કરો, સેવા કરો અને ઈશ્વરનું ભજન કરો. અને કદાચ તમારા ભજન, ભક્તિ અને ભાવના કારણે ભગવાન તમારે ત્યાં પ્રગટ થાય, તમારો દીકરો બની શકે, તમારો બાપ બની શકે, તમારો ભાઈ બની શકે. આ તાકાત છે સંસારની. એટલે કહું છું કે સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ છે ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભક્તિ થઈ શકે છે. ઘણા દાખલા છે આપણી સામે એવા. જલારામ બાપા અને વીરભાઈમાં એ પણ સંસારી હતા, પણ કેવી શ્રેષ્ઠ ભક્તિ કે ભગવાનને એમને ત્યાં આવવું પડે. આવી શ્રેષ્ઠ ભક્તિ એમની. આવા તો અનેક દાખલાઓ. નરસિંહ મહેતા એ પણ સંસારી હતા,
પણ જ્યારે જ્યારે ઈશ્વરને યાદ કરે તો એના કામ કરવા ઈશ્વરે આવવું પડતું હતું. આવું શ્રેષ્ઠ દાંપત્ય જીવન જો તમે જીવતા હો તો ઈશ્વરે પણ તમારા ઘરે અવતાર લેવો પડે. આવું શ્રેષ્ઠ દાંપત્ય જીવન કોનું? તો શિવ અને પાર્વતીનું દાંપત્ય જીવન શ્રેષ્ઠ કહેવાય. ભલે સગવડતાઓ નહોતી, એની પાસે મહેલ નહોતો, એ તો કૈલાસમાં નિવાસ કરે, અંગે ભભૂત લગાવે, સર્પની માળા, એના ઘરના બધા સર્પના, અને ખોપરીઓની માળા પહેરે, અને છતાં બંનેનું દાંપત્ય જીવન ખૂબ શ્રેષ્ઠ. બંનેના લગ્ન થયા અને બંને પતિ પત્ની વાતો કરે છે. ત્યારે સતીએ એમ કીધું કે મારે રામ કથા સાંભળવી છે, એ મહાદેવ મને રામની કથા સંભળાવો. વિચાર કરો, આજે આપણે લગ્ન થાય એટલે શું કરીએ કે ચાલો ફરવા જઈએ. પહેલાં તો સારું હતું, આજથી 40-50 વર્ષ પહેલાં લગ્ન થાય એટલે બહેનો પેલી ભરતવાળી થેલી લાવ્યા હોય, લાલ પીળી લઈને અમારે કાઠિયાવાડમાં સત્તાધારને પરબ આમ શ્રીફળ નાખીને અંદર દર્શન કરવા જાય. ધીમે ધીમે કુનુ મનાલી જવા લાગ્યા, મહાબળેશ્વર જવા લાગ્યા, અને હવે તો કે અમારે સ્વિટ્ઝરલેન્ડ અમારો દીકરોનો વહુ જવાના છે. લગ્ન પહેલાં તો ટિકિટ આવી ગઈ હોય, સમય પ્રમાણે પરિવર્તન આવ્યા જ કરે. પણ એ બધું કરતા કરતા પણ જો બંને માણસ વચ્ચેનો સંવાદ છે એ ધર્મને અનુરૂપ થતો હોય તો એનું જીવન શ્રેષ્ઠ છે. પણ અહીંયા તો બીજેથી ઝઘડો શરૂ થઈ જાય તો એ જીવન શ્રેષ્ઠ નથી. ગમે એટલી ધન સંપત્તિ હોય તમારી પાસે, ગમે એટલી સાહેબી હોય, પણ ઘરની અંદર શાંતિ ન હોય તો એ જીવન શ્રેષ્ઠ નથી. આમ મનુ અને શત્રુપાનું જીવન શ્રેષ્ઠ છે. અને બંને સંસાર ભોગવતા એમને 5 સંતાનો થયા છે. 2 દીકરા થયા છે, ઉતાનપાદ અને પ્રિયવ્રત, અને 3 દીકરીઓ થઈ છે. આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિ નામની 3 દીકરીઓ છે. અને પછી બ્રહ્માજીએ 10 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા છે. એમાંના એક કદર્મ ઋષિ છે. કદર્મને જ્યાં કપિલ ભગવાનનો જન્મ થશે, આમ બ્રહ્માજીએ જગતની ઉત્પત્તિ કરી છે. આજે વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે એટલે ઘણી વખત આપણે વાતો કરતા હોઈએ કે આપણું ભારત છે ને પાછળ છે, વિદેશવાળા જુઓ ક્યાં પહોંચે. હમણાં એક વિડીયો મારામાં આવ્યો હતો કે આપણે તો ધર્મમાં એટલા બધા રતપ્રત રહીએ છીએ કે આપણે કોઈ શોધ મોટી નથી કરી શક્યા. પણ એને હું જવાબ આપું કે ઝીરોની શોધ કોણે કરી? આજે આંકડાઓનું જ્ઞાન આખી દુનિયા પાસે જે આવ્યું છે એનો જે મહત્વનો ભાગ છે, ઝીરો છે, એની શોધ આર્યભટ્ટે કરી, એ ભારતીય હતા. આખું મગજનું ઓપરેશન કરવું, આખું માઇન્ડ ચેન્જ કરવું, એ તો હવે બધું આવ્યું. આપણી પાસે ચરક જેવા ઋષિ હતા કે એ ઓપરેશનો કરતા હતા. એ વખતમાં ચરક સંહિતા જેમણે આપી છે. આવા તો અનેક ઋષિઓ હતા કે જેણે આપણને ધર્મ સાથે વિજ્ઞાન જોડી અને અનેક શોધો આપી છે. પણ આપણી ટેવ છે, કોઈ એમ કહે ને કે અમેરિકા વાળાએ, નાસા વાળાએ કીધું એટલે આપણે માની લઈએ કે હા બરોબર છે. તમે વિચાર તો કરો, હનુમાન ચાલીસાની અંદર 500 વર્ષ પહેલા તુલસીજી એમ કીધું કે સત જોજન પર ભાનું, એને સૂર્યનું અને પૃથ્વીનું અંતર 500 વર્ષ પહેલા બતાવ્યું હતું. નવગ્રહ એના વિશે હજારો વર્ષ પહેલા મારા તમારા શાસ્ત્રોમાં લખ્યું છે. આપણું જે પંચાંગ તારીખ્યું છે એવું દુનિયાનું કોઈ પાસે તારીખ્યું નથી. આપણે અંગ્રેજી તારીખોનું અત્યારે એક વળગણ ચાલ્યું છે, પણ એ અધૂરું છે. તમે જોજો કે એમાં કોઈ દિવસનો ખેહ ન આવે. આપણે ક્યારેક તિથિ ડબલ હોય, એક તિથિનો ખેહ હોય, એની પાછળ પણ વિજ્ઞાન છે. પણ હવે તો આપણને ફાવતું નથી. અને આપણે ત્યાં દિવસ ઉગે અને દિવસ આથમે, પછી રાત થાય અને રાત જાય. પણ હવે તો ઘણા પોતાનો જન્મદિવસ રાતે 12 વાગે ઉજવે. તો સમજી લેજો, 12 વાગે તારીખ બદલે છે, તિથિ બદલતી નથી. આપણો જન્મ તિથિમાં થયો છે. એનિવર્સરી રાતે 12 વાગે ઉજવે.
ખરેખર તો 12 વાગ્યા પછી કંઈ ખાવું ને એ પણ પ્રેત ભોજન છે, અને હવે તો 12 વાગ્યા પછી જમવાનું રાખે, કેક કાપે, એ કાંઈ કે અમારો જન્મદિવસ કાલે છે એટલે 12 વાગ્યા પછી તારીખ બદલી ને. પણ એ આપણા હિન્દુ શાસ્ત્ર સનાતન શાસ્ત્રની વિરુદ્ધમાં છે. એટલે મારી તો વિનંતી છે કે આ દૂષણને અહીં જ અટકાવી દેજો, આવું નહીં કરતા. ભલે ખબર નથી અને ભૂલમાં કર્યું છે તો ઈશ્વર પણ માફ કરે, પણ જાણ્યા પછી આવું ન કરવું જોઈએ. આપણે ત્યાં સૂર્ય ઉગવાનો ચોક્કસ સમય છે, એને રોજે રોજ સમય બદલે છે. તમે તારીખિયામાં જોજો, લખ્યું હોય 6:15 ઉગે, 5:45 સૂર્યાસ્ત, આવું લખેલું હોય છે. અંગ્રેજી કેલેન્ડરમાં આવું ના હોય. એ તો એવું સમજે સવારે 6 ઉગે, સાંજે 6 હાથમે. પણ એનું ભૂગોળ છે, એનું ગણિત છે, એના સમયે એ બધું થાય છે. ગ્રહોની બધી ગતિઓ, એ બધું ગણિત હોય છે એનું. પણ આપણને મેં કીધું એમ વળગણ એવું લાગ્યું કે આપણે અંગ્રેજી 2 શબ્દો બોલીએ ને તો બીજા ઉપર પ્રભાવ પડે, આવું લાગે. પણ સનાતન ધર્મને બચાવવો છે તો આપણે ફરી સનાતન તરફ પાછું વળવું પડશે. આ કથા સાંભળ્યા પછી પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન કરે છે કે મહારાજ, તમે કથામાં કહ્યું કે ભગવાને વરા અવતાર લઈ પાતાળમાં જે હિરણાક્ષને માર્યો, તો આ હિરણાક્ષ કોણ છે? મને એનો પરિચય આપો કે હિરણાક્ષ છે કોણ? તે કથા મને વિસ્તારથી કહી સંભળાવો. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, હિરણાક્ષ અને હિરણાકશિપુ 2 ભાઈઓ અને બંને રાક્ષસ હતા. તે પૂર્વ જન્મની અંદર જય અને વિજય ભગવાન વિષ્ણુના દ્વારપાળ હતા. એક દિવસ વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં પોઢ્યા હતા, એટલે કે આરામ કરતા હતા, અને એ જ સમયે દરવાજે જય અને વિજય પેરો ભરે છે. અને ત્યારે સનત કુમારો આવે. સનત કુમારો આવે કે મારે ભગવાનના દર્શન કરવા છે. આ દ્વારપાળ છે એને અટકાવે છે કે મારા ભગવાન અત્યારે આરામમાં છે, સૂતા છે, તમે ત્યાં જઈ ન શકો. સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે રાક્ષસ વૃત્તિના છો, ભગવાનના દ્વારે રહેવા છતાં તમારામાં વિનમ્રતા નથી. ઘણા ઈશ્વરની ભક્તિ ખૂબ કરતા હોય, કથાઓમાં જતા હોય, મંદિરમાં જતા હોય, પણ એનામાં વિનમ્રતા ન હોય. તમે ક્યાંય ન જાઓ પણ તમારામાં વિનમ્રતા હોય, સત્ય હોય, પ્રેમ હોય, કરુણા હોય, તો એ સૌથી મોટો ધર્મ છે. ઘણા તો મંદિરે જાય ને તો ત્યાંય રાડો નાખે. આ ચપ્પલ અહીંયા કોણે મૂક્યા છે? એટલી સેવા કરી દો ને બાપ. એ ચપ્પલ લઈને તમે ગોઠવી દો ને, એ પણ મોટી સેવા છે. કોઈને ખીજાવવું, અરે પૂજારી હજી તમે પૂજા નથી કરી, મારે ઓફિસ જવું હોય એટલે હું વહેલો આવ્યો ને તમે હજી તો ભગવાનનો શણગાર સજો. આ રીત નથી. મંદિરે ભલે રોજ જાઓ પણ ક્યારેય સાધુ કે બ્રાહ્મણનું અપમાન ન કરવું, બ્રહ્મ હત્યાનું પાપ લાગે. કોઈ જગ્યાએ કોઈ સાધુ કે બ્રાહ્મણ એનું અપમાન થાય એવો શબ્દ ન બોલવો, એ બ્રહ્મ હત્યાના પાપ સમાન છે. આ શાસ્ત્રમાં કીધું છે, આપણે અગાઉ પણ આવી ગયું. દ્વારપાળોને શ્રાપ આપ્યો. ભગવાન જાગૃત થયા અને બહાર આવે છે અને કહે છે કે સનત કુમારો, તમે જે કર્યું ને એ બરોબર કર્યું છે, એ કરવાને યોગ્ય જ હતા. બંને માફી માંગવા લાગ્યા છે. જય ને વિજય ક્ષમા માગે છે, પ્રાર્થના કરીને કહે છે કે આ શ્રાપનું કંઈક નિવારણ તો કરો, અમારી ભૂલ થઈ ગઈ. સનત કુમારો કહે છે કે શ્રાપને કારણે તમારે રાક્ષસ તો થવું જ પડશે, કારણ કે બ્રાહ્મણોએ આપેલો શ્રાપ મિથ્યા ન જાય. તમારે 3 અવતાર સુધી રાક્ષસ યોનિમાં જન્મ લેવો પડશે. પણ એક વાત સારી છે કે તમને મારવા માટે ભગવાને પણ અવતાર લેવો પડશે. બોલો, આમ ગણો તો કેવું શ્રેષ્ઠ જીવન કહેવાય કે જેને મારવા માટે ભગવાને જન્મ લેવો પડે. આ શ્રાપ હોવા છતાં એક તરફ આશીર્વાદ જેવું લાગે કે એને મારવા ઈશ્વરે જન્મ લેવો પડે, ઈશ્વરે જવું પડે એને મારવા માટે. અને
ભગવાનના દર્શન તણે તણે અવતારમાં થાય અને તમારી મુક્તિ થશે. જય ને વિજય. પહેલા અવતારમાં હિરણાક્ષ અને હિરણાકશિપુ થયા છે. વરા અવતારમાં હિરણાક્ષને ભગવાને માર્યો અને નૃસિંહ અવતાર લઈને ભગવાને હિરણ્યકશિપુને માર્યો. આગળ આપણી વિસ્તૃત કથા આવશે. અને જય વિજય બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ બન્યા છે અને એ અવતારમાં ભગવાન રામે અવતાર લઈ અને બંનેનો ઉદ્ધાર કર્યો છે. ત્રીજા અવતારમાં દંતવક્ર અને શિશુપાલ બન્યા છે અને ત્યારે ભગવાન કૃષ્ણ અવતાર લઈ અને બંનેને મોક્ષ આપે છે, બંનેનો ઉદ્ધાર કર્યો છે. ઈશ્વર ખૂબ દયાળુ છે અને ઈશ્વર પ્રત્યેનો જો ભાવ પ્રગટ થાય તો ઈશ્વર ચોક્કસ મને જ તમને મદદ કરે છે. આપણે જગતની ઉત્પત્તિની કથા સાંભળી કે આ પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થઈ, આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું એની કથા આપણે સાંભળી. આગળની કથામાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કપિલ જન્મની કથા કહે છે. કથામાં આપણે આગળ સાંભળ્યું હતું કે બ્રહ્માજીએ 10 માનસ પુત્ર ઉત્પન્ન કર્યા છે. તેમાંના એક કદર્મ ઋષિ હતા. કદર્મ ઋષિ પોતાના આશ્રમમાં કઠિન વ્રત કરતા હતા, તપ કરતા હતા અને ભગવાનની ભક્તિ કરતા કરતા એણે ઘણા વર્ષો સુધી તપ કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને સાક્ષાત પ્રગટ થયા અને તપમાંથી જાગૃત કર્યા છે અને કીધું છે કે ધન્ય છે તમારા તપને, તમારે જે વરદાન જોતું હોય તે માગી લો. કદર્મ ઋષિએ પ્રાર્થના કરીને કહે છે કે હે પ્રભુ, મને 2 વરદાન આપો. 2 વરદાન માગું છું. મને એક સારી પત્ની મળે. મને એમ કે આ પ્રશ્ન અત્યારે જ હશે, ત્યારે પણ હશે ખરો. હે કદર્મ ઋષિ એમ માગે કે મને એક સારી પત્ની મળે. અહીંયા વડીલો છે એનો તો બહુ વાંધો નથી, કારણ કે બેનો વ્રત બહુ કરે. ફૂલકાંજલિ, જયા પાર્વતી, એ વ્રત, જીવ્રત. હજી અહીં તમે શહેરમાં કરો છો ને વ્રત બધા, કે ભૂલાતા જાય છે? નથી કરતા એવું લાગે, તમે જવાબ નથી આપતા. એટલે હા, કરતા હોય તો સારું કહેવાય. આપણી સંસ્કૃતિ છે અને વ્રત પાછળ એક વિજ્ઞાન છે. સમયની અનુકૂળતા નથી ને તો એક એક વાત આપણે સમજી શકીએ કે વ્રત શું કામ છે. પણ બેનો વ્રત એટલા માટે કરે કે પતિ સારો મળે. ભાઈઓ વ્રત ન કરે, એને ખબર છે કે અમારા કરતા તો સારી જ હશે. તમને વિશ્વાસ નથી, અમને તો ભરોસો છે ને પાછું સહન કરતા આવડે. અત્યારે સમય ખૂબ બદલાણો છે. મને લાગે આવતા સમયમાં ભાઈઓએ વ્રત કરવા પડશે. કીધું કે મને પત્ની સારી મળે એવું વરદાન આપો ને બીજું વરદાન એવું આપો કે અમારો સંસાર શ્રેષ્ઠ ચાલે. હવે આ જગ્યાએ આપણે હોય તો શું માગીએ? ભગવાન જો ભગવાન પસંદ એમ કે માગ માગ માગી લે, તારે જે જોઈએ તે. તો આપણે કેટલું બધું માગીએ. હે એક શેઠ છે ને, એ ભગવાન શિવની રોજ પૂજા કરવા જાય. ભગવાનને કીધું રોજ વિચારો આવે છે, આજ પ્રસન્ન થવા દે. પ્રસન્ન થઈ અને બોલ્યા શેઠ માગો માગો, શું જોઈએ છે? કે પ્રભુ આમ તો કાંઈ જોતું નથી, તમારી ભક્તિ મળે. એટલે ના, એ કે પ્રસન્ન શું માગ. તો પ્રભુ આપવું જ હોય ને તો 3 માળનો બંગલો, 3જા માળે મારા ઘરના મારા દીકરાના દીકરાને સોનાના પારડિયામાં ઝૂલતા હું જો. એક જ વરદાન માંગ્યું. વિચાર કરી લે, બધું માગી લીધું ને. અહીંયા 2 વરદાન મળવા છતાં એમ કીધું કે સારી પત્ની મળે અને મારો સંસાર શ્રેષ્ઠ રીતે ચાલે એવું વરદાન અમને આપો અને તમારી જેવો શ્રેષ્ઠ પુત્ર મને પ્રાપ્ત થાય. બસ આટલી પ્રભુ કૃપા કરો. ભગવાને કહ્યું તથાસ્તુ કહીને ભગવાન કહે છે કે આજથી 3જા દિવસે મનુ મહારાજ અને શત્રુપા દેવી આવશે અને એની સાથે એની પુત્રી દેહુતી હશે, એ તમને પરણાવશે. તમે એનો સ્વીકાર કરજો. બરાબર 3જા દિવસે મનુ અને શત્રુપા
અને દેહુતિ ત્રણેય આવે છે. ભગવાને જ્યારે વરદાન આપ્યું ત્યારે ચોખવટ પણ કરેલી કે તું એમ કે છે કે મારા જેવો પુત્ર પ્રાપ્ત થાય તો મારા જેવો બીજો કોઈ હોય નહીં, એટલે હું જ તારે ત્યાં કપિલ બનીને આવીશ. ભગવાન હંમેશા સ્પષ્ટતા કરેલી કે મારા જેવો બીજો કોઈ ન થાય, આપણા જેવો બીજો કોઈ હોય જ નહીં. કારણ કે મુંડે મુંડે મતી જુદી, એટલે ભગવાન કહે છે કે મારા જેવો તો ન થાય, પણ હું જ કપિલ થઈને આવીશ. ત્રીજો દિવસ થતા મનુ અને શત્રુપા બંને એની પુત્રી દેવહૂતિને લઈને કદર્પ ઋષિના આશ્રમમાં આવે છે. આવનાર વ્યક્તિ 3 જોઈને ઋષિએ 3 આસન પાથર્યા છે. જો મને તમને આ સંસ્કૃતિ શીખવાડે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે ને તો બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ. પહેલાં તો શું આમ સોફા ને એવું કંઈ હતું નહીં, ખુરશી ને એવું, એટલે આસન આપતા. કારણ કે પૃથ્વી પર સીધું ન બેસાય, કંઈક આસન આપવું જોઈએ. એટલે તેમને 3 આસન પાથર્યા છે. આસન પાથરી એટલે આવનારનું સન્માન કર્યું કહેવાય. પહેલા આસન પર મનુ મહારાજ બેઠા છે, બીજા આસન પર પટરાણી બેઠા, ત્રીજા આસન કન્યા માટે હતું. પણ કન્યા બહુ સંસ્કારી, એને એમ થયું કે આ ઋષિ સાથે મારા લગ્ન થવાના છે તો પતિ આસન આપે એના પર મારાથી બેસાય નહીં. અત્યારે પત્ની જેમ કે તમે ઊભા છો ખુરશી લેતા આવજો ને મારે બેસવું છે, હે કઈ ના આવું. તમે ગોળા પાંચ જો પાણીનો ગ્લાસ ભરતા આવો ને, પતિ પાસે કામ ન કરાવાય, આપણી સંસ્કૃતિ કહે છે. હા, કોઈ તકલીફ હોય, બીમારી હોય તો પરસ્પર એકાબીજાના પૂરક છો, એકાબીજાની સેવા પણ કરી શકાય. પણ કોઈ તકલીફ ન હોય તો પતિ પાસે સેવા ન કરાવાય. કારણ કે પતિ પરમેશ્વર છે, ઈશ્વરનું રૂપ છે પતિ. એટલે જ મેં પહેલા દિવસે કીધું હતું કે તમારા પતિ ટિફિન વગરના જતા હોય, ભૂખ્યા જતા હોય, આવીને જમવાનું મોડું થતું હોય, અને જો તમે કથામાં આવતા હોય તો કથામાં ન આવતા પહેલાં એનું કામ કરજો, એને પહેલાં જમાડજો અને પછી કથામાં આવજો. તો કથા છે ને એનું પુણ્ય પ્રાપ્ત થાય. પેલો બિચારો ઘરે ઓળખ ખાતો હોય, તમે અહીંયા હે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ. તમે શ્રીમન નારાયણ કરતા હોય, બિચારો ત્યાં ઓળખ ખાતો હોય, હે ભૂખ્યો થયો હોય, પેટમાં જીવડા બોલતા હોય, અને તમે અહીંયા સત્યનારાયણ નારાયણ નારાયણ, નારાયણ બોલો ભાવ સે બોલો સર, નારાયણ નારાયણ ભજમન નારાયણ. Guru Narayan.
આપણી વચ્ચે રામ 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 સીતારામ પછી બાપુ પધાર્યા છે. બાપુના ચરણોમાં વંદાય. પધારો બાપુ. સીતારામ તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો તમારી જય જય હો. સીતારામ તમારી જય જય હો બાપા રામ તમારી જય જય હો બાપા રામ તમારી જય જય હો બોલીએ હનુમાનજી મહારાજ કી. આપણા આંગણે અત્યારે આપણી બાજુમાં કંસરિયા હનુમાન એમના મહંત શ્રી પ્રભુગીરી બાપજી અહીંયા પધાર્યા છે. એમનું આપણે સ્વાગત કરવાનું છે. 1000 ઘોડાની તાકાત ભેગી થાય ત્યારે બરોબર એક હાથીની તાકાત ભેગી થાય. એવા 10,000 હાથી ભેગા થાય ત્યારે એક ઇન્દ્રના ઐરાવત હાથીની તાકાત થાય. એવા 1,00,000 ઐરાવત હાથી ભેગા થાય ત્યારે એક ઇન્દ્રની તાકાત થાય. એવા 1,00,000 ઐરાવત હાથી ભેગા થાય એટલે એક ઇન્દ્રની તાકાત થાય. અને જ્યારે 10,00,000 ઇન્દ્ર ભેગા થાય ત્યારે એક વજ્રની તાકાત થાય. વજ્ર તો આપણે સાંભળ્યું છે ને, કથામાં આવે વજ્ર કોઈથી પાછું ન મળે. એવા 1 કરોડ વજ્રની તાકાત એવા આપણા હનુમાનજી મહારાજની અંદર હોય, કંથેરિયા હનુમાનજી મહારાજની અંદર. અને એમના મહંત આપણે આંગણે પધાર્યા છે. તો હું જીતુભાઈ પરવળાવાળાને સ્વાગત કરીશ કે પૂજ્ય બાપુનું પુષ્પ આરતી અને સાથે જયેશભાઈ સાલ અર્પણ કરી અને સ્વાગત કરશે. આવો જીતુભાઈ અને જયેશભાઈ. કંથેરિયા હનુમાનજી મહારાજ કી જય. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. કંથેરિયા હનુમાનજી મહારાજ કી જય. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આપણી કથામાં પૂજ્ય બાપુ પધાર્યા છે. એમને આપણે વિનંતી કરશું કે આપણને સરસ મજાના આશીર્વચન પાઠવે. પરમ પૂજ્ય પ્રભુગીરી બાપુ મહંત શ્રી કંથેરિયા હનુમાનજી મંદિર.